વડોદરામાં અપાર આઈડી માટે શહેરના લોકોને અપાર મુશ્કેલીઓ પડી રહી છે। શાળાઓમાં હવે અપાર આઈડી ફરજિયાત કરાયું છે। આ સાથે જન્મના દાખલા અને આધાર કાર્ડમાં એક સરખા નામ હોવા પણ જરૂરી છે। આ સંજોગોમાં વિદ્યાર્થીઓના નામમાં બદલાવ માટે વાલીઓએ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। વાલીઓએ આધાર સેન્ટર બહાર કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે। લોકોનો આરોપ એ વાતનો છે કે અનેક વખત ધક્કા ખાધા પછી પણ કામ પૂરું થતું જ નથી। શાળામાં અભ્યાસ કરતા બાળકોના જન્મના દાખલા અને તેની સાથે આધાર કાર્ડમાં નામ એક સરખા હોવા જોઈએ તે પ્રકારનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને અપાર આઈડી બનાવવું કમ્પલસરી થઈ ગયું છે। આ અપાર આઈડી કઢાવવા માટે વડોદરા શહેરમાં આવેલા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વહેલી સવારે 8 વાગ્યાથી લાઈનો ભેગી થઈ જાય છે। અધિકારીઓ આવે ત્યાં સુધી લાઈનોમાં ઊભા રહેતા જે વાલીઓ છે તેમની સાથે આવેલા તેમના બાળકોને પણ પરેશાન થવાનો વારો આવ્યો છે। એટલે કહી શકાય છે કે અપાર આઈડી માટે અપાર મુશ્કેલીનો સામનો વાલીઓ કરી રહ્યા છે। કેટલાક વાલીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જ્યારે કામગીરી કરવા આવતા હોય, કેટલા વાગ્યાથી આવ્યા છો અને શું કામગીરી માટે આવ્યા છો? અમે 9:30 વાગ્યાથી આવેલા જે ચોથો ધક્કો છે। અમે 12 નંબરની લાઈનમાં બી ઊભા રહીએ છીએ, ત્યાંથી એમથી એમ ફરાઈએ છીએ। કોઈ સહી જવાબ આપતા નહીં સિક્યુરિટી વાળા બી। અચ્છા, યોગ્ય જવાબ નહીં આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પોતાના બાળક સાથે પણ એક વાલી ઊભા છે, એમની સાથે વાત કરીશું। શેના માટે આવ્યા હતા અને કેમ આટલું લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે? દાખલા માટે આવેલા છે મેડમ। નાનું બાળકને પણ જોડે લઈને આવ્યા છો? હા, નાના બાળકને લઈને આવેલા। બિલકુલ, બાળકને સાથે લાવવું પડી રહ્યું છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, અપાર આઈડી બનાવવું ફરજિયાત છે। સરકાર જ્યારે નિયમ લાવે છે કે આ નિયમ પ્રમાણે કામગીરી થવી જોઈએ અને આ નિયમોને પાલન કરવા માટે સામાન્ય નાગરિકોએ વહેલી સવારથી લાઈન પર લાગવું પડી રહ્યું છે। લાઈનો બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું કે જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા જે રીતે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ, કાઉન્ટરો ચાલી રહ્યા છે, પરંતુ લોકોને મુશ્કેલી હજુ પણ પારાવાર યથાવત છે। હજુ પણ કેટલાક વાલીઓ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી આવ્યા છો અને કયા કામ માટે આવ્યા? 11 વાગ્યાથી આવ્યા હતા। શું કામગીરી માટે? મારા છોકરાનું નામ બદલવું। અચ્છા, કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડે, શું તકલીફ પડી? ઊભા રહેવાનું હોય। બિલકુલ, વહેલી સવારથી આવીને લાઈનમાં ઊભા રહેલા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અપાર આઈડી માટે અપાર મુશ્કેલીનો સામનો કરતા વડોદરાના નગરજનોને ક્યારે આ લાઈનોમાંથી રાહત મળે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ન્યૂઝ 89।